કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. હા, અમે આ બોલ કર્યું છે, શું મારી પાસે કેસેટો ગોઠવી છે? આ ચાથી આવે બધું. અને પાછું તમને પાછું તમે બધા અમે વાત કરી તો તમે બધા માથે હાલો કે હા સાચી વાત, તો તમને બધી ખબર તો છે જ. તો પછી આ રાગડા દાણવાની જરૂર શું? કહેવાનો મારો અર્થ એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરા 24 કલાકમાં કાંઈક કરજો. બાકી તો પછી સવારે તમને આમ મજા આવી હોય તમે એમ કહો બહુ મજા આવી પણ કે યાદ રહ્યું કે ના યાદ કઈ ન રહ્યું. હોરું જીવ તો હું મતલબ આનો યાદ જો કઈ ન રહે જીવનમાં ઉતરે. હું તો એમ કહું છું કે બાપુ આ મેં હમણાં કથાની વાત કરી ના ઘોડે ઘરનો વિખવાદ બાપુ જો અંદર ને અંદર મટી ન જાય તો કોઈ બાપુ આનો મતલબ જ નથી. કોઈ ભજનનો મતલબ નથી, કથાનો મતલબ નથી, ધૂનનો મતલબ નથી, કાંઈ નથી. અમારે ત્યાં બેનું ના મંડળ હોય ને એટલે ધૂનના તમે જોવો તો ઠેકીને બાપુ ઠેકડા મારે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, પણ આ ઓલો 3 વાગ્યા હું તો ચા નથી પાયો એ નથી દેખાતો ઢાળિયા બોલો ગોકુળ સુધી દેખાય છે. હવે ઈને હાસવો કા તો કાનુડો તો આવવાનો છે. ઓલો એમ કે ભૂખ લાગી કઈ કરો હવે ઘડી ખાવ નહીં મરી જાઓ. આ ધૂન હાલે સાહેબ. હવે આ ધૂન તમારી ઉગે છે. અરે કરવાનું છે કરો મારા રામ. ભલે હું એવું નથી કહેતો ધૂને કરજો, પણ જે ફરજમાં છે ને એ પહેલા કરજો. ફરજ ચૂકીને તમે કોઈ પણ કાર્ય કરો ને એ મજા નો આવે. અને બાપુ છે ને હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાય તો હેળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા નો આવે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો ખાવાના, હાલો ગાડલાના, હાલો આમ ને હાલો આમ. પછી તમે એ બાજુ આવ્યો હોય ને પછી હું એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં અને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચીન પજાવું. અરે હું તો કહું છું ભગવાન પાસે અરજ કરજો કે માણા દે તો સારું દેજે ને એમ નામ રાખજે. સારું માણા નો હોય બાપુ. ભાઈબંધ જેવા ભાઈબંધ બીડી વાળું ખિસ્સા ફાડી નાખે એ ભાઈબંધ ને હું કરવો કોઈ મતલબ નથી રામ. પણ આપણે બાપુ બહાર હોય ને કોઈક આપણો મહેમાન આવ્યો હોય ને આપણી આબરૂ હાચવી લે ને બાપુ, એવું બાપુ બૈરું હોય ને તે દુનિયામાં નામ તાર્યા. આ અમે મોટી કરી અને બાપુ અમારા ઘરે જો અમારું નામ લઈને કોઈક જાય ને જો ચાક રોટલો ન ખવડાવે તો અમારા ભજનમાં ધૂળ પડીને ભલામણ કોઈ મતલબ નથી રામ. ઘરનું કઈક પહેલ બાપુ આપણે પાડવા પડે. કેવું જીવન. હમણાં ગણપતિનું ભજન ગાયું ને એ મારો દીકરો છે, એક એનાથી મોટો દીકરો છે ને એનો દીકરો કોલેજમાં છે બાપુ. એ બોલે ને તમારે સાંભળવું પડે. આ બધા આ મારી ભેગા આવ્યા છે, પૂછો તમે એમને. અમારા આખા ઘરને બાપુ ભજન પ્રત્યે બૈરાને દીકરીઓને દીકરાને બધાને સાધુ સંત આવે ને મારું આખું ઘર બાપુ મરી પડે. અને એ અમે તો બૈરાને કીધેલું જ કે તમારે ખવડાવો પીવડાવ રાકા વેડા નહીં કરવાના. તો એ શું કામ મોળા પડે કે તેલનો ડબ્બો ખૂટશે તો આ પૂરા લાવી દેશે આપણે શું. એવું બાપુ પાવર હોવો જોઈએ. અને અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન નો આવે. હા, મહેમાનથી રાકા વેડા ન કરાય બાપુ. અને એમાં આપણે ક્ષત્રિય છે, આપણે કોકને કદાચ 5 દાણા બંધાવવા પડે તો બાંધી દેવા જ હોય, કોઈ મતલબ નથી. મારા ઘરે બાપુ હું આ મોટી નથી કરતો, આ ઘરની વાતો તો ઉખાડાય નહીં, આવ્યા છે આપણે બીજા કામે. પણ આ તો તમને ખાલી જાણ કરું છું. મારા ઘરે 2 થી 3 મણ ખાંડ મહિને વપરાવી જોવે. મને એમ થાય ઓછી વપરાય તો તરત બૈરાને કહું કેમ આટલી જ વપરાણી. 3 મણ ખાંડ 60 કિલો. તો કોક પીનારા આવતા હોય તો જ વપરાતી હોય ને. કોઈ દી મારા નાથે બાપુ કોઈ દી ઘટવા જ નથી દીધું. મારા ઘર પૂરતા 60 થી 70 મણ દાણા જોવે. બાકી મારા છે ને ટોટલ મારે 80 મણ દાણા જોવે. 80 થી 350 મણ જોવે. કઈક ઘોડા ખાઈને કઈક મહેમાન ખાઈને કઈક અમે ખાઈ 80 મણ દાણાના ભૂક્કા બોલાવી. પણ તોય કોઈ દેજી બાપુ મણ દાણા લેવા જવું પડે એવો દાખલો નથી. કહેવાનો મારો મિનિંગ બાપુ ખવડાવ્યો કોઈ દી કોઈનું ખૂટ્યું. આ સાધુ સંતો બાપુ ક્યાં કામ કરવા જાય છે? હજારો માણાને બાપુ રોટલા દે છે. એના ઉપરથી આપણે નક્કી ન થાય કે આપણા આંગણે કોઈક આવ્યો હોય એને આપણે ખાવા દેવું એમ. આ તો ગામડામાં કઈ કર્યું, શહેરમાં તો બોલે કે ખાવા દો એ બાપા કઈક હોય તો કે આગળ જાઓ. આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે બુડા. ચા જાય એક બટકું રોટલો નથી દઈ એકાદો ભલામણ.
સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા જ ન આવે. ઘરનું માણા તો બાપુ હું તો ભગવાનને અરજ કરું છે, ઘરની આબરૂ અને બાપુ બૈરું સારું હોય તો જ રે, ન કે રે નહીં. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને, તે ઓલો ભાઈ છે ને બેન ને જારો હોય ત્યારે ઉતારી પાડે. એ કે તમે બૈરાને શું બુદ્ધિ હોય, બૈરાની બુદ્ધિ કેટલી હોય. ઓલે બેન એમ કે ભાઈ જે હોય તમે જે કરતા હોય કરો ને, અમારું શું લોહી પીપી કરો. એ કે ગમે એમાં મેં જાણ કહેવાય, તમારે બૈરાની બુદ્ધિ કેટલી હોય, બૈરાની બુદ્ધિ જેટલી હોય. એટલે બેન મનમાં વિચાર કરે કોક દીક આને હડબેઠા ચડાવવો છે, નકર આ આખી જિંદગી લોહી પીશે. એમાં એક દી કુદરતને કરવું ને ગામમાં 4-5 ભાઈ બંધ આવ્યા, અને એમાં ભાઈ ભેગો થઈ ગયો. એ કે હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાને હાલો ઘરે. એ ઘરે આવ્યો ને 4-5 ભાઈ બંધને લઈને, બેન બેઠા હતા વાંસરી. એને જોઈને કીધું કે આ એના ભાને કોકને ઢળી આવ્યો, પણ આને પાણી નથી પાવું, ચા તો શું પણ પાણી નથી પાવું, ભલે લાવ્યો હોય. કાયમ કહે છે ને જોવું આજે ચોક ખવડાવે. એટલે એ મહેમાનને બેર્યા અને એની ઘર એના વહુને કે જો મારા ભાઈ બનશે હો, અમે ઠેઠ વસાઈ ગયા, એમને બહુ સાચવા હતા, એટલે અમને રોટલા પાણી ખવડાવવાના. કાંઈ વાંધો નહીં, પણ ઘરમાં થોડીક વસ્તુ ખૂટે કે બજારમાં જઈને લેતા હો ને. ભાઈ ગયા બજારમાં વસ્તુ લેવા, ઓલા વાંસરી બેઠા હતા ને બેન રહોડામાં જોઈને બાપુ પોક મૂકી હોરું હોવાની. ઓલા મહેમાન હલવાના કે હમણાં 2 માણા વાતું કરતા હતા ને બેન ચમ કે રોવા માંડ્યા. બાપુ ધ્રોસકા મૂકીને રોવે. ઓલા અજાણ્યા ઘરે બેનું પાસે જવું કેમ, પણ તો એક હિંમત કરી. એ કે બેન શું કામ રોવો છો? એ કે ભાઈ હું મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોવું છું. એ કે ભાઈ અમારું હું દક, અમારે તો કઈ ઉતાવળ હતી, આમને ઠરડીને લઈ આવ્યો, અમારે તો કઈ આમાં કામે નથી. શું છે એ તો કયો? એ કે ના તમને જવા ન દેવાય, જવા દઉં તો મને વટે. એ તમને ખવડાવશે પીવડાવશે ચા પાણી કરાવશે, પણ એ પણ કઈને બેન બે જાય ને આમની નસું ખેંચાય, પણ પછી શું હોય છે? એ કે પણ બેન વાત તો ચોખ્ખી કરો કંઈક. એ કે ના મારો ઘરવાળો તમને સાચવશે, તમારા હગા કોઈ ન સાચવે એવા સાચવશે, પણ એ પણ કઈને પછી બેન ન બોલે ને તો ઓલાને એમ થાય કે મારા બેટું આમાં કંઈક છે ખરું. એ કે હાલો હાલો, એ કે એના આદત એવી છે ખવડાવી પીવડાવીને ડેલું બંધ કરીને તમને હાંફેલા મારશે. એ કે અમે હજી એનું પાણી નથી પીધું, અમે શું કામ હાંફેલા? હાલો હાલો કે આપણે વ્યા જઈ. નીકળી ગયા. બોલે આવ્યો વસ્તુ લઈ. એ કે ક્યાં ગયા મહેમાન? કે મહેમાન ગયા. એ કે કેમ? કે ગયા શું કેમ? એ કે પણ હું કામ ગયા? એ કે આવેલું હાંફેલું મેં તમને કેટલા ટાઈમથી કીધું ત્યારે તમે લાવી દીધું. તો કે હા. તો કે એમને હાંફેલું માંગ્યું, હું આપતી છું. હાંફેલું ન આપ્યું નહીં ને એમાં એમને ખોટું લાગ્યું કે વ્યાઈ ગયા. અરે તારી ભલે થાય કે 3 રૂપિયા હાંફેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તે તગડ્યા. લાય 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 હાંફેલું એ કે દી આવું. એ હાંફેલું લઈને બાપુ આમ બહાર નીકળ્યો ને કે ચિંપાઈ ગયા. કોકને પૂછ્યું એ કે આ સીધી બજારે ગયા. એ આમ વગડામાં હાલ્યા હતા, એમાં મારા જેવો એક હોશિયાર માણસ તો વાંહે જોતો આવે કે વાંહે આવતો જ નથી ને, અને આમ વર્તાણ પછી હાથ પડ્યો કે હાંફેલું લેતા જાઓ, હાંફેલું ઓલા મીડિયા વાડ્યું ટેકવા. એ કે ખાતું નથી તો હાંફેલું લઈને મારવા દોડ્યો. હવે ભાગો તમારો બાપ ને કે મારી નાખશે. કે લાખ રૂપિયાની બેન કહેવાય, આપણને ચેતવા ને હાવ ખોટી હતી. તમે જુઓ તો ઓલા વાડ્યું ઠેકતા જાય ને આ વાયા ભી મારે દોડે કે લેતા જાઓ, હાંફેલું લેતા જાઓ. ઓલા કે ભાગો ને કે ભેગો થઈ જાય તો ઠાર મારી નાખશે. ઓલો થાકીને ઘરે પાછો આવ્યો ને એના વહુને કે આવું કરાય, એક હાંફેલા હાટું દે. એ કે કોઈ હાંફેલું માગ્યું નહોતું. તમે જ્યારે હોય ત્યારે મોટી મોટી કરો છો ને ખબર આવ્યું કે ચા પાયો પાણી પાયું. એટલે બૈરાને બાપુ પોગાય એવું જ નથી. એ કરતા હોય ને તો હાંસવી લેજો. બેનું છે ને બેનું બાપુ, હું એટલા માટે કહું છું કે બેનું છે એક, હું તો ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ ફેશન માપે કરજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને એ ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો, ખાઓ પીવો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા જેવું તમને મારી વાત અમુક કડવી લાગશે તમને, પણ તમે શક્તિ છો. કહેવાનો મારો મિનિંગ કે દેહની બાપુ પૂરેપૂરી મર્યાદા હોવી જોઈએ. ગમે એ સમાજ, હું આપણા એક સમાજને નથી કહેતો, ગમે એ સમાજની દીકરી હોય, કારણ કે આમાં છે ને આ બગાડ આપણે ઊભો કર્યો છે. એટલે ફેશનનું માપ રખાય, બહુ ફેશન નહીં હારી. તમે જુઓ તો વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે? આપણું પહેલાં હતું આવું? ખીલકોડીના પૂંછડા જેવા હોય વાહ વાળ, આમથી આમ નામ. અરે શું આમાં શિવાજી રાણા પ્રતાપ જન્મે? હે બહુ હારો ભેગા પાણીપુરી ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? કોઈ મતલબ નથી.
બધી મર્યાદા તો બાપુ હોય ને કંઈક રીત હોય 60-60 વર્ષની થઈ